નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી એવા જનરલ નોલેજના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી 200 જેટલા વન લાઇનર પ્રશ્નો છે આજે તેની ચર્ચા કરવાના છીએ, જે આવનારી ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્પેશિયલ કોન્સ્ટેબલના પ્રશ્નો જોઈ. પ્રશ્ન નંબર 1 છે, દાહોદ જિલ્લામાં નવા વર્ષે કયો તહેવાર ઉજવવાની પરંપરા છે? સાચો જવાબ છે ગાય ગોહરી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ. દ્વારકામાં ગોમતી ઘાટથી પંચનંદ તીર્થને જોડતા પુલનું નામ શું છે? સાચો જવાબ છે સુદામા સેતુ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. મહાપ્રભુજીની 84 બેઠક પૈકી 67મી બેઠક કયા તીર્થધામમાં છે? સાચો જવાબ છે ગુપ્ત પ્રયાગમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. ગોરસ મેળો ક્યાંનો પ્રખ્યાત મેળો છે? સાચો જવાબ છે રાજકોટનો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે? સાચો જવાબ માંડવી ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન. પિત્તળનું નકશીકામ ક્યાંનું વખણાય છે? સાચો જવાબ સિહોરનું. ત્યાર પછીનો પ્રશ્ન. ભીમદેવ બીજાને કયા મંદિરમાં મેઘધ્વનિ કે મેઘનાથ નામે મંડપ બનાવડાવ્યો હતો? સાચો જવાબ છે સોમનાથ મંદિરમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8. સોલંકી વંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? સાચો જવાબ છે હેમચંદ્રાચાર્યને. ત્યાર પછીનો પ્રશ્ન. હઠીસિંહના જૈન દેરાસર ક્યાં આવેલા છે? સાચો જવાબ અમદાવાદ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10. ભાવનગર પાસેના કયા સ્થળે પ્રાચીન સમયમાં વિદ્યાપીઠ હતી? સાચો જવાબ છે વલ્લભી ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 11. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? સાચો જવાબ છે વૌઠાનો મેળો. ત્યાર પછીનો 12મો નંબરનો પ્રશ્ન. 18મી સદીમાં બંધાયેલ ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ શું છે? સાચો જવાબ છે નવલખા પેલેસ. ત્યાર પછીનો 13મો પ્રશ્ન. દક્ષિણ ભારતીય ઢબનું ગુજરાતનું પ્રાચીન મંદિર ગોપ કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ છે જામનગર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14. રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? સાચો જવાબ સિદ્ધપુર ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. 15. વડતાલ ખાતે સહજાનંદ સ્વામીએ કઈ મૂર્તિની સ્થાપના કરી હતી? સાચો જવાબ છે લક્ષ્મી નારાયણ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16. હીરા ભાગોળની વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ ડભોઈ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન. મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? સાચો જવાબ છે દ્વારકામાં. ત્યાર પછીનો 18. ભારત મંદિર ક્યાં આવેલું છે? સાચો જવાબ પોરબંદર ખાતે. ત્યાર પછી ગિરનાર સ્થાન સાથે સંકળાયેલ જૈન તીર્થકર ક્યાં છે? સાચો જવાબ નેમિનાથ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 20. શંકરાચાર્યએ સ્થાપેલી શારદા પીઠ ગુજરાતમાં ક્યાં આવેલી છે? સાચો જવાબ દ્વારકા ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. કયું શહેર સૌરાષ્ટ્રની શાન કહે ગણાય છે? સાચો જવાબ રાજકોટ. ત્યાર પછીનો પ્રશ્ન 22. અમદાવાદની સૌથી જૂની પોળ કઈ છે? સાચો જવાબ છે મુતુર પોળ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. સુદામાપુરી તરીકે કયું શહેર ઓળખાય છે?
સાચો જવાબ પોરબંદર. ત્યાર પછીનો પ્રશ્ન 24. કયું શહેરનું જમણ વખણાય છે? સાચો જવાબ રાજકોટ. ત્યાર પછીનો પ્રશ્ન, સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ પાટણ ખાતે. ત્યાર પછી દરબાર હોલ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? જુનાગઢ ખાતે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન, જ્ઞાનવાપી વાવ ક્યાં આવેલી છે? સાચો જવાબ સિદ્ધપુર ખાતે. ત્યાર પછી અમદાવાદની જામા મસ્જિદ કોને બંધાવી? સાચો જવાબ અહમદ શાહ પ્રથમે. ત્યાર પછી અસ્થિ વિસર્જન માટેનું પવિત્ર સ્થળ ચાંદોડ કયા જિલ્લામાં આવેલું છે? વડોદરામાં. ત્યાર પછીનો 30મો, ત્રિનેશ્વર મહાદેવનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ સુરેન્દ્રનગર ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ઈસવીસન 1451માં બનેલા કંકરિયા તળાવને કુલ કેટલા ખૂણાઓ હતા? સાચો જવાબ 34 ખૂણા. ત્યાર પછીનો પ્રશ્ન, જંબુવંતનું ભોંયરું ક્યાં આવેલું છે? સાચો જવાબ પોરબંદર ખાતે. ત્યાર પછીનો 33મો પ્રશ્ન, અમદાવાદ શહેરની આસપાસના કોટમાં કુલ કેટલા દરવાજા હતા? સાચો જવાબ 12 દરવાજા હતા. ત્યાર પછી 34, ગાંધીનગરમાં સૌપ્રથમ કઈ ફિલ્મ બની હતી? સાચો જવાબ ધરતીના અમી. ત્યાર પછીનો 35મો પ્રશ્ન, વિખ્યાત રાણીની વાવ ક્યાં આવેલી છે? પાટણ ખાતે આવેલી છે. ત્યાર પછી શામળાજીની ચોરી નામનું તોરણ કયા શહેરમાં છે? વડનગરમાં. ત્યાર પછી માધા વાવ ક્યાં આવેલી છે? વઢવાણ ખાતે. ત્યાર પછી ઘેલો સોમનાથનું મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? ઘેલો. ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ જૈન મંદિરો ક્યાં આવેલા છે? સાચો જવાબ પાલીતાણા. ત્યાર પછી કયું સ્થળ પુસ્તકોની નગરી કહેવાય છે? સાચો જવાબ નવસારી. ત્યાર પછી આબુના આદિનાથનું આરસ મંદિર કોણે બંધાવ્યું હતું? સાચો જવાબ છે વિમલ મંત્રીએ. ત્યાર પછીનો પ્રશ્ન 42, ગઢડા સ્વામિનારાયણ મંદિર કયા જિલ્લામાં આવેલું છે? બોટાદ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, ભમરિયો કૂવો ક્યાં આવેલો છે? સાચો જવાબ મહેમદાબાદ. ત્યાર પછી ઓમકારેશ્વરનું પ્રખ્યાત મંદિર કઈ નદીના કિનારે આવેલું છે? નર્મદા. ત્યાર પછી ઇસ્લામના પીરાણા પંથનું મુખ્ય સ્થળ પીરાણા ક્યાં આવેલું છે? સાચો જવાબ છે દસક્રોઈ ખાતે. ત્યાર પછી 46, પાલીતાણાના જૈન મંદિરો કયા પર્વત ઉપર આવેલા છે? સાચો જવાબ શેત્રુંજ્ય પર્વત ઉપર. ત્યાર પછી ડોબરું કયા લોકોનું વાજિંત્ર છે? સાચો જવાબ આદિવાસીનું. ત્યાર પછી 48, કયા પર્વત ઉપર બૌદ્ધ ગુફાઓ આવેલી છે? ગિરનાર. ત્યાર પછી ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે. ત્યાર પછી ચકોર તરીકે ઓળખાતા બંસીલાલ વર્મા કોના શિષ્ય હતા? સાચો જવાબ રવિશંકર રાવળના. ત્યાર પછી ગોપી તળાવ ક્યાં આવેલું છે? બેટ દ્વારકામાં. ત્યાર પછી નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે? ભાવનગરમાં. ત્યાર પછી સંતરામ મંદિર ક્યાં આવેલું છે? નડિયાદ ખાતે આવેલું છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈ 54, સિદ્ધપુર કઈ નદીના કિનારે આવેલું છે? સરસ્વતી. ત્યાર પછી 55, શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? મેસવો. ત્યાર પછી રાણી રૂપમતીની મસ્જિદ ક્યાં આવેલી છે? અમદાવાદ. ત્યાર પછી ગળતી અને મહી વચ્ચેનું સંગમ સ્થાન કયું છે? ગળતેશ્વર. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં ગાલીચા વણાટના કેન્દ્રો કયા જિલ્લામાં આવેલા છે? સાચો જવાબ કચ્છ. ત્યાર પછી પારસીઓનું કાશી કોને કહેવાય? સાચો જવાબ ઉડવાડા. ત્યાર પછી નારાયણ સરોવર પાસે કયું યાત્રાધામ છે? કોટેશ્વર. ત્યાર પછીનો 61, સૂફી સંત શાહ આલમનો રોજો કોને બંધાવ્યો? સૂફી સંત શાહ આલમનો રોજો કોને બંધાવ્યો? તાજ ખાને. ત્યાર પછીનો પ્રશ્ન, ભાવનગર જિલ્લાના કયા તાલુકામાં કણબી કોમ કણબી ભરત ભરે છે? ગારિયાધાર.
ત્યાર પછી નારેશ્વર કયા સંત સાથે સંકળાયેલું છે? રંગ અવધૂત સાથે. ત્યાર પછી પ્રાગ મહેલ અને આઈના મહેલ ક્યાં આવેલ છે? ભુજ ખાતે. ત્યાર પછી ગોરખનાથનો જીર્ણોદ્ધાર ડુંગર, ગોરખનાથનો ધૂણો કયા ડુંગર ઉપર આવેલ છે? ગિરનાર. ત્યાર પછી નરસિંહ મહેતાનો ચોરો ક્યાં આવેલો છે? જુનાગઢ. ત્યાર પછી મુસ્લિમનું યાત્રાધામ હાજીપીર કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ જિલ્લામાં. ત્યાર પછી લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં આવેલ છે? વડોદરા. ત્યાર પછી કેલિકો મ્યુઝિયમ ક્યાં આવેલું છે? અમદાવાદ. ત્યાર પછી દક્ષિણના કાશી તરીકે કયું સ્થળ ઓળખાય છે? ચાંદોડ. ત્યાર પછી સ્વામી સચ્ચિદાનંદનો આશ્રમ ક્યાં આવેલો છે? દંતાલી ખાતે. ત્યાર પછી પ્રશ્ન નંબર 72, શ્રી કૃષ્ણને ક્યાં દેહ ત્યાગ કર્યો હતો? ભાલકા તીર્થ. ત્યાર પછી રા ખેંગારનો મહેલ ક્યાં આવેલો છે? જુનાગઢ. ત્યાર પછી ક્યાં જૈન તીર્થ કરે ગિરનાર ઉપર મોક્ષ મેળવ્યો હતો? નેમિનાથે. ત્યાર પછી એઠોર શાના માટે જાણીતું છે? સાચો જવાબ ગણપતિનું મંદિર છે. ત્યાર પછી પાલિતાણાના જૈન દેરા કયા ડુંગર ઉપર આવેલા છે? શેત્રુંજ્ય. ત્યાર પછી અમર પેલેસ ક્યાં આવેલ છે? વાંકાનેર. ત્યાર પછી મીરાદાતા ઉનાવા ક્યાં આવેલ છે? મહેસાણા. ત્યાર પછી મોઢેરા કઈ જ્ઞાતિના લોકો માટેનું આદર્શ યાત્રાધામ છે? વણિક. ત્યાર પછી સમેત શિખર કયા જિલ્લાનું તીર્થસ્થાન છે? જૈનનું. ત્યાર પછી પિરામિડ જેવા પૌરુષેય નૃત્ય ક્યાં જોવા મળે છે? ડાંગ વિસ્તારમાં. ત્યાર પછી જેસલ તોરલની સમાધિ ક્યાં આવેલ છે? અંજાર ખાતે આવેલ છે. ત્યાર પછી ગુજરાતમાં 7 નદીઓનો સંગમ કયા સ્થળે થાય છે? વૌઠા. ત્યાર પછીનો શુલ્ક તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? સાચો જવાબ ભરૂચ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન, તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થ સ્થળ છે? જૈન લોકોનું. ત્યાર પછી ગુજરાતની લોકનાટ્ય શૈલી કયા નામે ઓળખાય છે? ભવાઈ. ત્યાર પછી સલ્તનત યુગની દાદા હરીની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં છે? અસારવા ખાતે. ત્યાર પછી જડેશ્વર શિવાલય ક્યાં આવેલ છે? અંજાર ખાતે. ત્યાર પછી ડાકોરનું જૂનું નામ શું છે? ડંકપુર. ત્યાર પછી મહાભારતમાં ગુજરાતના કયા અજયગઢનો ઉલ્લેખ જોવા મળે છે? ઈડરિયો ગઢ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત લલિત કલા એકેડમી ક્યાં આવેલ છે? ગાંધીનગર. ત્યાર પછી અડી કડીની વાવ, નવઘણ કૂવો, રુદ્ર મહાલયનો લેખ વગેરે ક્યાં આવેલા છે? જુનાગઢ. ત્યાર પછી પિતૃઓની શ્રાદ્ધ વિધિ માટે કયું સ્થળ જાણીતું છે? ચાંદોડ. ત્યાર પછી શૂલપાણેશ્વર મંદિર કયા જિલ્લામાં આવેલું છે? નર્મદા. ત્યાર પછી લખોટા મહેલ, રણમલ તળાવ, પ્રતાપ વિલાસ પેલેસ ક્યાં આવેલા છે? જામનગર. ત્યાર પછી ભાથીજી મહારાજનું મંદિર ક્યાં આવેલ છે? ફાગવેલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 97, કયું શહેર સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાય છે? જામનગર. મહેલોનું શહેર કોને કહેવાય છે? વડોદરા. દ્વારકા કયા નામે જાણીતું હતું? કુશસ્થલી. ત્યાર પછી પ્રશ્ન નંબર 100, હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ક્યાં આવેલ છે? અમદાવાદ. ત્યાર પછી શામળાજી મંદિર કયા જિલ્લામાં આવેલ છે? અરવલ્લી. અશોકનો શિલાલેખ ક્યાં આવેલ છે? ગિરનારમાં. ત્યાર પછી સ્તંભ તીર્થ એટલે કે ખંભાત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 104, નરસિંહ મહેતાની દીકરીનું નામ શું હતું? કુંવરબાઈ. ત્યાર પછી પોરબંદરમાં આવેલ ગાંધીજીનું મકાન કયા નામે ઓળખાતું હતું? કીર્તિ મંદિર. ત્યાર પછી નડિયાદમાં હરિઓમ આશ્રમ શરૂ કરનાર સંત કોણ હતા? પૂજ્ય શ્રી મોટા. ત્યાર પછી વિલમકચ્છ જૈન ગ્રંથ ભંડાર ક્યાં આવેલો છે? પાટણ ખાતે. ત્યાર પછી લેઉવા પટેલ, ધના ભગત, ધના કેશવ કાકડિયાની સમાધિ ક્યાં આવેલી છે?
ઘોડા ખાતે. ત્યાં પછી સંત બોડાણાનો જન્મ ક્યાં થયો હતો? ડાકોરમાં. ત્યાર પછી ગુજરાતનું એકમાત્ર સૂર્ય મંદિર ક્યાં આવેલ છે? મોઢેરા ખાતે. ત્યાર પછી માતૃશ્રદ્ધા માટે કયું શહેર પ્રસિદ્ધ છે? સિદ્ધપુર. ત્યાર પછી પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ આપો. વલ્લભી વિદ્યાપીઠ. મહાભારતમાં વર્ણવેલા પાંચાલ નગરી કઈ ગણાય છે? ચોટીલા. ડાકોરમાં કોનું મંદિર આવેલું છે? રણછોડ રાયનું મંદિર. ત્યાર પછી પૂજ્ય શ્રી મોટાએ લોકોને ક્યાં મંત્રની સાધના કરવા કહ્યું હતું? સાચો જવાબ હરિઓમ. ત્યાર પછી ઉત્તરાર્ધ મહોત્સવ ક્યાં યોજાય છે? મોઢેરા ખાતે. ત્યાર પછી ભદ્રના કિલ્લામાં કુલ કેટલા દરવાજા હતા? 8 દરવાજા. ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા? સહજાનંદ સ્વામી. ત્યાર પછી પારસી તીર્થ સજાણ અને ઉડવાડા કયા જિલ્લામાં આવેલ છે? વલસાડ. ત્યાર પછી ભીમદેવ દેવાલય કઈ નદીના કિનારે આવેલ છે? નીલકા નદી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 121. ફાગવેલ કયા જિલ્લામાં આવેલ છે? ખેડા. ત્યાર પછી ગુજરાતમાં 1000 બારીવાળો મહેલ ક્યાં આવેલો છે? રાજપીપળા. ત્યાર પછી ભવાની માતાનું મંદિર કયા ડુંગર ઉપર આવેલ છે? પારનેરા. ત્યાર પછી પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે? ચાંપાનેર. ત્યાર પછી બાર્ટન મ્યુઝિયમ ક્યાં આવેલ છે? ભાવનગર. 126. ગુજરાતના કયા મેળામાં ઊંટનું લે વેચ થાય છે? કાત્યોકના મેળામાં. ત્યાર પછી ગુજરાતના કયા યાત્રાધામમાં રોપવે સૌથી વધુ લંબાઈ ધરાવે છે? ગિરનાર. 128. ભદ્રેશ્વર બીજા કયા નામે ઓળખાય છે? સાચો જવાબ વસઈ તીર્થ. ત્યાર પછી ગરબો શબ્દ શાના ઉપરથી પડ્યો? ગર્ભદીપ. ત્યાર પછી નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ક્યાં આવેલ છે? ગાંધીનગર. ત્યાર પછી મહેસાણા જિલ્લામાં ક્યાંના ચપ્પા જાણીતા છે? ફુદેડાણા. ત્યાર પછીનો પ્રશ્ન, કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે? પાલનપુર. ત્યાર પછી કયું સ્થળ કચ્છના પેરિસ તરીકે ઓળખાય છે? મુન્દ્રા. ત્યાર પછી દ્વારકા કઈ નદીના કિનારે પ્રસિદ્ધ યાત્રાધામ છે? ગોમતી. ત્યાર પછી જામનગરમાં આવેલા કયા કિલ્લાને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે? લખોટા ફોર્ટ. ત્યાર પછી નારાયણ સરોવર મંદિર કયા જિલ્લામાં આવેલ છે? કચ્છમાં. કોણ રવિભાણ સંપ્રદાયના સંત હતા? દાસી જીવણ. ત્યાર પછી વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટ ખાતે. ત્યાર પછી ભરૂચ શહેર કયા ઋષિને વસાવ્યું હોવાનું માનવામાં આવે છે? સાચો જવાબ મહર્ષિ ભૃગુ. ત્યાર પછી સુક્ત તીર્થ નજીકનો કબીરવડ આશરે કેટલો જૂનો છે? 600 વર્ષ. સુરતની કઈ જ્ઞાતિ જરી ગિલીટ માટે જાણીતી છે? રાણા. ત્યાર પછી કયા નૃત્ય દરમિયાન શૌર્યગાન એટલે કે હુડીલા ગવાય છે? મેરાયો નૃત્ય. ત્યાર પછી 143. દેસલસર અને હમીરસર તળાવ ક્યાં આવેલા છે? ભુજમાં. ત્યાર પછી રૂકમણીજીનું મંદિર ક્યાં આવેલ છે? દ્વારકા. ત્યાર પછી વિશ્વરૂપ વિષ્ણુની ભવ્ય પ્રતિમા ગુજરાતમાં ક્યાં આવેલી છે? શામળાજી. ત્યાર પછી અણગોરડ શિવ મંદિર ક્યાં આવેલું છે? ભુજ ખાતે. ત્યાર પછી નેક્સ્ટ, ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? પોરબંદર. ત્યાર પછી પાવાગઢથી નજીકથી એક મહત્વની નદીનું નામ કયા ઋષિના નામ ઉપરથી પડ્યું છે? વિશ્વામિત્રી. ત્યાર પછી 149. ગુજરાતમાં અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. ત્યાર પછી 150. તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં યોજવાય છે? વડનગર ખાતે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પટોળા માટે જાણીતું શહેર કયું છે? પાટણ.
ત્યાં પછી મહારાજા ભગતસિંહજી બાલ આશ્રમ ક્યાં આવેલ છે? ગોંડલ. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તળાજા ખાતે. જૈન ધર્મના પવિત્ર ધામ પાલિતાણામાં કેટલા દેરાસરો છે? 863. ત્યાં પછી કયું શહેર સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી કહેવાય છે? ભાવનગરી. એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવની પુત્રી કહેવાય છે? સૂર્યની. ત્યાં પછી ચિંતામણી જૈન દેરાસર ક્યાં આવેલ છે? સુરત. ત્યાં પછી સરદાર સ્મારક ક્યાં આવેલ છે? બારડોલી. ગુજરાતના કયા શહેરનું શમશાન ગૃહ જોવાલાયક છે? જામનગર. ડાકોર પાસે ગળતેશ્વર કોનું મંદિર છે? મહાદેવનું. મોઢેરાના સૂર્ય મંદિરને બાંધવા માટે કેટલા કારીગરો રાખવામાં આવ્યા હતા? 1200 કારીગરો. ત્યાં પછી મીરા કઈ સાલમાં ગુજરાતમાં દ્વારકામાં આવીને વસ્યા હતા? ઈસવીસન 1537માં. ત્યાં પછી વાસુદેવ સપ્તર્ષિ અને પ્રશ્નોત્તર ગીતાના લેખક કોણ છે? રંગવધૂત. ત્યાં પછી હવેલી સંગીતનો પ્રારંભ કોના દ્વારા થયો હતો? વલ્લભાચાર્ય. ત્યાં પછી નરસિંહ મહેતાને જૂનાગઢના કયા રાજવીના સમકાલીન ગણવામાં આવે છે? રામમંડલિકના. ત્યાં પછી પ્રસિદ્ધ સ્થળ ઉંટડિયા મહાદેવ કઈ નદીના કિનારે આવેલ છે? વાત્રક નદી. ત્યાં પછી અમદાવાદનું કાંકરિયા તળાવ કેટલી બાજુએ ધરાવે છે? 34. ત્યાં પછી ફાગવેલ શાના માટે જાણીતું છે? ભાથીજીનું મંદિર છે. દુધિયા વાવ ક્યાં આવેલી છે? ભદ્રેશ્વર ખાતે. રણમલ ચોકી ક્યાં આવેલ છે? ઈડર ખાતે. મલાવ તળાવ ક્યાં આવેલ છે? કોને બંધાવેલ છે? મિનળ દેવીએ. રાજકોટ જિલ્લામાં આવેલા જસદણ નજીક કયો ઐતિહાસિક કિલ્લો આવેલ છે? હિંગોળગઢ. ત્યાં પછી ડાકોર મંદિરની સાથે કયા સંતની ભક્તિ કથા જોડાયેલ છે? સંત બોડાણા. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સારસાનું સંત કેવલ મંદિર કયા જિલ્લામાં આવેલ છે? આણંદ. ત્યાં પછી એન્ડ્રુજ લાઇબ્રેરી ક્યાં આવેલ છે? સુરત. ત્યાં પછી આબન બહેન પારડીવાલા કયા વાઘથી જોડાયેલા છે? તબલા. ત્યાં પછી દ્વારકાધીશ મંદિરમાં કેટલા થાંભલા છે? 60. ત્યાં પછી બિંદુ સરોવર ક્યાં આવેલ છે? સિદ્ધપુર. ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા. ત્યાં પછી કોઠાર જૈન તીર્થધામ કયા જિલ્લામાં આવેલ છે? કચ્છ. સરહદબાગ પેલેસ ભુજમાં આવેલ છે. હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ ખાતે છે. ભૃગુ ઋષિનું મંદિર ક્યાં આવેલ છે? ભરૂચમાં. હેમચંદ્રાચાર્ય સ્થાપેલ જ્ઞાન મંદિર ક્યાં આવેલ છે? પાટણ. ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર કચ્છ મ્યુઝિયમ. ત્યાં પછી પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ગંગા નામે આપવામાં આવેલ છે? હિરણ્યા. ત્યાં પછી કચ્છી બાજ તરીકે ઓળખાયેલ તબલાવાદની શૈલીમાં તબલાવાદક કોણ છે? ઓસમાન ખાં. ત્યાં પછી પાલિતાણાના જૈન ધર્મના કયા તીર્થનું મુખ્ય સ્થાનક ગણાય છે? ઋષભદેવ. ગુજરાતના હસ્તલેખિત ગ્રંથ ભંડારમાં કઈ એકમાત્ર લિપિ સચવાયેલ છે? પાંડુલિપિ. ત્યાં પછી મધ્યકાલીન યુગમાં શામળનું વતન વેંગણપુર હાલમાં અમદાવાદનો કયો વિસ્તાર છે? ગોમતીપુર. ત્યાં પછી ગુજરાતની કન્યાઓ માટે 18 મહિનામાં કરાતા અલુણા વ્રતને શું કહેવાય છે? મોળાકત. ત્યાં પછી ભરવાડ સ્ત્રી પુરુષો ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે તેને શું કહે છે? હુડા. ત્યાં પછી ઠાગા નૃત્ય કઈ જાતિના લોકોનું પ્રસિદ્ધ છે? ઠાકોર. કચ્છના રણમાં ભૂલા પડેલાઓને રસ્તો બતાવનાર સંત કોણ હતા? દાદા મેકરણ. ત્યાં પછી ભવાઈમાં સામાન્ય રીતે નટોની સંખ્યા કેટલી હોય છે? 21. ત્યાં પછી કચ્છમાં કયા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં રણ ઉત્સવ ઉજવાય છે? ધોરડો ખાતે. ત્યાં પછી ઉત્તર ગુજરાતના કોળીઓનું જાણીતું નૃત્ય કયું છે?
અશ્વનૃત્ય. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 205. ભવાઈમાં સંઘને શું કહેવાય છે? ટોળું. ત્યાર પછી હઠીસિંહના ડેરા કઈ સાલમાં બંધાવ્યા હતા? 1848. ત્યાર પછી ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન કયા સ્થાપત્યે તૈયાર કરી હતી? મેકલેન્ડ. ત્યાર પછી ધરમપુરના મહારાજાએ સંગીતમાં કયા ગ્રંથની રચના કરી હતી? સંગીત ભાવ. ત્યાર પછી ટિપ્પણી નૃત્ય સૌરાષ્ટ્રના કયા વિસ્તારનું જાણીતું નૃત્ય છે? ચોરવાડ. ત્યાર પછી નવનિર્મિત સોમનાથ મંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે? નાગર શૈલી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 210 મોસ્ટ આઈએમપી વન લાઇનર પ્રશ્ન જે કોન્સ્ટેબલ ફેક્ટ જોયા છે. તો વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મળીએ હવે એક નવા કોન્સ્ટેબલના મોડેલ પેપર સાથે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં ડેઈલી મોડેલ પેપર અપલોડ થાય છે. જોવાનું બાકી હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તમે, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ હવે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.